નિફ્ટી સેન્સેક્સના 4 દિવસના ઘટાડા પર લાગી બ્રેક. બજાર નીચલા સ્તરેથી શાનદાર રિકવર થઈને બંધ. નિફ્ટીનું 23,500ના સ્તરની નજીક ક્લોઝિંગ. બેંક નિફ્ટી નીચલા સ્તરેથી સુધરીને બંધ. મિડ કેપ ઇન્ડેક્સનું લીલા નિશાનમાં ક્લોઝિંગ. સ્પ્રિંગ એનર્જીને ખરીદવાની રેસમાં સૌથી આગળ એબી ગ્રુપ. $1.7 બિલિયન થઈ શકે છે ડીલ. મની કંટ્રોલના મોટા એક્સક્લુઝિવ સમાચાર. શેલ પીએલસીની રિન્યુએબલ સબસિડરી છે સ્પ્રિંગ એનર્જી. યુએસ ટ્રેડ ડીલ પર આજથી ફરી શરૂ થઈ વાતચીત. ભારતનું ફોકસ ભારતીય સામાનો પર અમેરિકામાં લગાવવામાં આવેલા ટેરિફમાં વારંવાર ન થાય ફેરફાર. યુદ્ધની વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો. આવતા સપ્તાહે ઈરાન સાથે થઈ શકે છે મોટો સમજૂતી કરાર. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલવાની અને યુદ્ધ વિરામ વધારવાની આશા. ટ્રમ્પે ઇઝરાયલ અને હિઝબુલ્લાની વચ્ચે સીઝ ફાયરની સહેમતિનો પણ કર્યો દાવો. ઓપરેશન મ્યુલ હન્ટ 1.0 સાયબર ક્રાઇમ સામે ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક. ₹2,289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ. 913 મ્યુલ એકાઉન્ટ સામે કાર્યવાહી. 565 એફઆઈઆર અને 638ની ધરપકડ. અને 3 દિવસ રાજ્યમાં રહેશે વરસાદનું જોર. 5 જૂન સુધી ગાજવીજ અને પવનની સાથે વરસાદની આગાહી. રાજ્યમાં 2 સાયક્લોનિક સર્ક્યુલેશન અને 1 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય.